નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં. અને આજે આપણે લઈને આવી ગયા છીએ જિલ્લા પ્રોજેક્ટ કોઓર્ડિનેટર તથા તાલુકા કક્ષાએ પીએમ શ્રી પોષણ સુપરવાઇઝરની પોસ્ટ પર નોકરીની જાહેરાત બહાર પાડવામાં આવેલી છે. તો ચાલો મેળવી લઈએ તેના વિશે વિગતવાર માહિતી. ટોટલ 12 જગ્યા ખાલી છે. શું શૈક્ષણિક લાયકાત માંગેલી છે, કેટલો પગાર ધોરણ ચૂકવવામાં આવશે અને કઈ જગ્યાએ છે એ તમારે આ ભરતી પ્રક્રિયા માટેની સંપૂર્ણ પ્રોસેસ કરી અને અરજી મોકલવાની છે તેની વિગતવાર ચર્ચા આપણે આ વિડીયોમાં કરીશું. મિત્રો, વાત કરીશું અમરેલી જિલ્લામાં પીએમ પોષણ યોજના MDM યોજના હેઠળ જિલ્લા કક્ષાની તેમજ તાલુકા કક્ષાની કચેરીઓમાં 11 માસના કરાર આધારિત લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવેલી છે. જેમાં સૌપ્રથમ જગ્યા માટે વાત કરીએ તો જિલ્લા પ્રોજેક્ટ કોઓર્ડિનેટર જગ્યાની સંખ્યા છે 1. મહિને તમને 18,000 રૂપિયા પગાર ચૂકવવામાં આવશે. શૈક્ષણિક લાયકાત વિશે ચર્ચા કરવામાં આવે, જો તમે માન્ય યુનિવર્સિટીમાંથી 50% સાથે સ્નાતકની ડિગ્રી મેળવેલા છો, એટલે કે તમે માન્ય યુનિવર્સિટીમાંથી 50% સાથે કોલેજ કર્યું છે, અથવા તો તમે માન્ય યુનિવર્સિટીમાંથી MCAની ડિગ્રી ધરાવો છો. જો મિત્રો તમે BA, BCom, BCA, BBA એની ગ્રેજ્યુએટ થયેલા છો, અથવા તો તમે BCA પછી જો MCA કરેલું છે તો તમને છે એ પ્રથમ પ્રાધાન્ય આપવામાં આવશે. મિત્રો, સાથોસાથ તમારા પાસે CCE પરીક્ષા પાસ કરેલું સર્ટિફિકેટ હોવું ફરજિયાત છે. કોમ્પ્યુટરનું તમને નોલેજ હોવું જોઈએ. મિત્રો, તમારે છે એ પ્રેક્ટિકલ ટેસ્ટ આપવાની રહેશે, જેમાં તમારે છે એ કોમ્પ્યુટરના અંદર ગુજરાતી, અંગ્રેજી ટાઈપિંગ ટેસ્ટ અને બીજી પણ વહીવટી કામગીરી છે એ તમને પૂછવામાં આવશે. તમારા પાસે કામગીરીને લગતો અનુભવ હોવો ફરજિયાત છે. ડેટા એન્ટ્રી ઓપરેટર તરીકેની કામગીરીનો ઓછામાં ઓછો 2 વર્ષનો અનુભવ હોવો ફરજિયાત છે. DTP ડેસ્કટોપ પબ્લિકેશન ઓપરેટર તરીકેનો અનુભવ હોવો જરૂરી છે. આસિસ્ટન્ટ તરીકેની વહીવટી અનુભવ ધરાવનારને પ્રથમ પ્રાધાન્ય આપવામાં આવશે. પીએમ પોષણ યોજના MDM સુપરવાઇઝર જે લોકોએ MDM સુપરવાઇઝર તરીકેની કામગીરી કરેલી છે, જેનો અનુભવ ધરાવે છે, તેમને પણ પ્રથમ પ્રાધાન્ય આપવામાં આવશે. અરજી કરતી વખતે તમારી ઉંમર 18 વર્ષથી વધારે ઓછી નહીં અને 58 વર્ષથી વધારે ન હોવી જોઈએ. મિત્રો, હજુ એક વખત બોલી જાઉં છું, 18 વર્ષથી ઓછી નહીં અને 58 વર્ષથી વધારે હોવી ન જોઈએ. ત્યારબાદ વાત કરીશું તાલુકા કક્ષાએ પીએમ પોષણ સુપરવાઇઝર. મિત્રો, તેમાં 11 જગ્યા ખાલી છે. ઘણી જગ્યા ખાલી છે. મહિને 25,000 રૂપિયા પગાર ચૂકવવામાં આવશે. શૈક્ષણિક લાયકાત વિશે ચર્ચા કરવામાં આવે તો માન્ય યુનિવર્સિટીમાંથી તમે ગ્રેજ્યુએટ ઇન હોમ સાયન્સ, ફૂડ એન્ડ ન્યુટ્રિશન કરેલું હોવું જોઈએ, અથવા તો સાયન્સની ડિગ્રી ધરાવતા હોવા જોઈએ. એટલે કે તમે BSc MSc હોમ સાયન્સ કરેલું છે, અથવા તો BSc MSc ફૂડ એન્ડ ન્યુટ્રિશન કર્યું છે, અથવા તો સાયન્સની ડિગ્રી ધરાવો છો ફૂડ એન્ડ ન્યુટ્રિશનમાં, તો તમે આના માટે એપ્લાય કરી શકો છો. ઉમેદવાર પાસે કોમ્પ્યુટરનું નોલેજ હોવું જોઈએ. તમે CCCનો કોર્સ કરેલો હોવો જોઈએ. પ્રેક્ટિકલ કામગીરી તમને ફાવતી હોવી જોઈએ. 2 થી 3 વર્ષનો તમારા પાસે વહીવટી કામગીરીને લગતો અનુભવ હોવો ફરજિયાત છે. પીએમ પોષણ યોજના MDM માં કામ કરેલ હશે તેવા અનુભવી ઉમેદવારોને પ્રથમ પ્રાધાન્ય આપવામાં આવશે. અરજી કરતી વખતે તમારી ઉંમર 18 વર્ષથી ઓછી નહીં અને 58 વર્ષથી વધારે હોવી જોઈએ નહીં. અરજી ફોર્મ, નિમણૂક માટેની લાયકાત અને શરતો પીએમ પોષણ MDM યોજનાની કચેરી ખાતેથી તમારે છે એ મળી રહેશે. તો એડ્રેસ નોંધી લેશો. પીએમ યોજના કચેરી, MDM યોજના, 2જો માળ, અમરેલી ખાતેથી તમને મળી રહેશે. મિત્રો, નિયત નમૂનામાં જાહેરાત પ્રસિદ્ધ થયાના 10 દિવસમાં તમારે અરજી કરવાની રહેશે. 10 દિવસના સમયગાળા બાદ મળેલી અરજી છે તેને માન્ય ગણવામાં આવશે નહીં. અરજી તમે રૂબરૂ રજિસ્ટર ID અથવા તો સ્પીડ પોસ્ટ કરી અને મોકલવાની રહેશે. સમયમર્યાદા બાદ મળેલી અરજી છે તેને માન્ય ગણાશે નહીં. આ જગ્યાઓ અંગેની પસંદગી યાદી પીએમ પોષણ યોજના MDM અમરેલીની કચેરીના નોટિસ બોર્ડ ઉપર મૂકવામાં આવેલ છે. ત્યારબાદ તમારી જે છે એને મેરિટ યાદી બનાવવામાં આવશે. મેરિટ યાદીમાં સિલેક્ટ થયેલા ઉમેદવારોનું ઇન્ટરવ્યૂ લેવામાં આવશે અને ત્યારબાદ તેમના ડોક્યુમેન્ટ વેરિફિકેશનની પ્રોસેસ હાથ ધરવામાં આવશે. મિત્રો, જિલ્લા પુરવઠા અધિકારી
PM પોષણ યોજના MDM અમરેલી દ્વારા લેખિત તમને જાણ કરવામાં આવશે. ક્યારે ઓપન ઇન્ટરવ્યૂ રાખવામાં આવેલું છે, ક્યારે આગળની પ્રોસેસ છે, તે બધી જ જાણ તમને લેખિત છે એ કરવામાં આવશે. હવે તમારે કઈ જગ્યાએ અરજી મોકલવાની છે, પહેલાં તો તમારે રૂબરૂ અરજી મેળવવાની છે. અરજી મેળવી લીધા બાદ તમારે આખું ફોર્મ ફિલઅપ કરવાનું છે. ફોર્મ ફિલઅપ કરી અને તમારે મોકલવાનું છે. 10 દિવસના અંદર ફોર્મ મળી જાય એ રીતે તમારે ફોર્મ મોકલવાનું છે. તો ફોર્મ મોકલવા માટેનું એડ્રેસ નોંધી લેશો. જિલ્લા પુરવઠા અધિકારી, PM પોષણ MDM યોજનાની કચેરી, બીજો માળ, જિલ્લા સેવા સદન, રાજમહેલ કમ્પાઉન્ડ, અમરેલી. પિન નંબર છે 365601. હજુ એક વખત એડ્રેસ બોલી જાઉં છું. જિલ્લા પુરવઠા અધિકારી, PM પોષણ MDM યોજનાની કચેરી, બીજો માળ, જિલ્લા સેવા સદન, રાજમહેલ કમ્પાઉન્ડ, અમરેલી. પિન નંબર છે 365601. આ એડ્રેસ ઉપર તમારે છે એ મોકલી દેવાનું રહેશે. 10 દિવસના અંદર મળી જાય એ રીતે મોકલવાનું છે મિત્રો. ટોટલ 12 જગ્યાઓ ખાલી છે. જિલ્લા પ્રોજેક્ટ કોઓર્ડિનેટરનો 18,000 પગાર છે, જ્યારે તાલુકા MDM સુપરવાઇઝરનો 25,000 પગાર છે. આશા રાખું છું કે તમને આ માહિતી પસંદ આવી હશે. જો માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરો. હજી સુધી YouTube ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને કરી લેશો સબસ્ક્રાઈબ. અવનવી સરકારી નોકરી, પ્રાઇવેટ નોકરી તથા ગુજરાત સરકાર દ્વારા આયોજિત વિવિધ જિલ્લાના ભરતી મેળાની માહિતી મેળવવા માટે આજે જ આપણી રત્નોત્તર YouTube ચેનલને સબસ્ક્રાઈબ કરો. નીચે ડિસ્ક્રિપ્શનમાં આપણી WhatsApp ચેનલની લિંક પિન કરું છું. જે લોકો WhatsApp ચેનલમાં જોડાવા માંગે છે તે લોકો WhatsApp ચેનલમાં પણ જોડાઈ શકે છે. અને નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરવાનું ચૂકતા નહીં કે તમને આપણા વિડીયો છે એ કેવા લાગે છે. સરકારી પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે આપણે જરૂરી માર્ગદર્શન આપીએ છીએ. તો તેમાં આપણે છે એ મટીરિયલ પણ મૂકેલું છે, અમુક વિડીયો પણ અપલોડ કરેલા છે જે તમને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં છે એ મદદરૂપ થશે. આશા રાખું છું કે માહિતી પસંદ આવી હશે. માહિતી પસંદ આવે તો વિડીયોને લાઇક કરો. હજી સુધી YouTube ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને કરી લેશો સબસ્ક્રાઈબ. ધન્યવાદ.